ચાલો આજે એક ખૂબ જ મહત્વના વિષય પર વાત કરીએ સમાવેશી શિક્ષણ પણ આ છે શું અને શું આપણે ખરેખર એવી શિક્ષણ વ્યવસ્થા બનાવી શક્યા છીએ જ્યાં દરેક અને મારો મતલબ છે કે દરેક બાળકને શીખવાની એક સરખી તક મળે આ સવાલના જવાબ માટે ચાલો આપણે સાથે મળીને આ વિષયને થોડો ઊંડાણપૂર્વક સમજીએ જુઓ કોઈપણ નીતિ નિયમો કે કાયદાઓની વાત કરીએ પહેલાં 1 મિનિટ રોકાઈએ વિચારો દરેક બાળક અલગ છે બરાબર ને દરેકની પોતાની આવડત પોતાના પડકારો તો મૂળ સવાલ એ જ છે કે શું આપણી શાળાઓ આ વિવિધતાને સ્વીકારવા માટે તૈયાર છે શું એ દરેક બાળકને સફળ થવાની એક સરખી તક આપી રહી છે અને બસ આ જ સવાલ આપણને આપણા આજના મુખ્ય મુદ્દા પર લઈ આવે છે સમાવેશી શિક્ષણ જુઓ આ ખાલી એક શબ્દ નથી આ તો એક આખી વિચારધારા છે એક ફિલોસોફી છે જે શિક્ષણને જોવાનો આપણો આખો દૃષ્ટિકોણ બદલી શકે છે ચાલો સમજીએ કે આનો ખરો મતલબ શું થાય સામાન્ય રીતે કેવું હોય છે કે જ્યારે પણ આપણે સમાવેશી શિક્ષણ વિશે સાંભળીએ તો આપણા મગજમાં તરત જ દિવ્યાંગ બાળકોનો વિચાર આવે છે પણ ખરું કહું તો એ વાત અધૂરી છે સમાવેશી શિક્ષણનો વ્યાપ બહુ મોટો છે એ દરેક બાળક માટે છે પછી ભલે એની સામાજિક આર્થિક સાંસ્કૃતિક કે શારીરિક સ્થિતિ ગમે તે હોય આ એક એવી સિસ્ટમ છે જ્યાં દરેક બાળકનું દિલથી સ્વાગત થાય અને બધા સાથે મળીને શીખે અને એક વાત સમજવી બહુ જરૂરી છે સમાવેશી શિક્ષણ એવું નથી કે કોઈ ચેકલિસ્ટ હોય કે બસ આટલું કરી દીધું એટલે કામ પૂરું ના આ તો એક સતત ચાલતી પ્રક્રિયા છે જેમ એક છોડને રોજ પાણી પાવું પડે એમાં સિસ્ટમને પણ સતત સાચવવી પડે છે આ એક કમિટમેન્ટ છે દરેક વિદ્યાર્થીની જરૂરિયાત સમજવાની અને તેને પૂરી કરવાની અને સૌથી અગત્યની વાત અહીંયા વિવિધતાને કોઈ સમસ્યા તરીકે નહીં પણ એક તાકાત તરીકે જોવામાં આવે છે ઓકે તો આપણે એ તો સમજ્યા કે સમાવેશી શિક્ષણનો આઈડિયા શું છે પણ સવાલ એ છે કે એને જમીન પર કેવી રીતે ઉતારવામાં આવે છે વેલ ભારતમાં આ માટે કેટલીક નક્કર પોલિસી અને નિયમો છે જે આખા અભિગમને એક મજબૂત આધાર આપે છે ચાલો ફટાફટ એના પર એક નજર કરીએ આમાં સૌથી પહેલાં આવે છે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 આ પોલિસી એક મોટું અને મહત્વનું પગલું છે એમાં ખાસ કરીને સોશિયો ઇકોનોમિકલી ડિસએડવાન્ટેજ્ડ ગ્રુપ્સ જેને ટૂંકમાં SEDGs કહેવાય છે એમને ઓળખવામાં આવ્યા છે હવે સવાલ થાય કે આવું કેમ કારણ કે એ સુનિશ્ચિત કરવું છે કે જેમને મદદની સૌથી વધારે જરૂર છે એમના સુધી સપોર્ટ પહોંચે અને કોઈ પણ બાળક પાછળ ન રહી જાય તો SEDGsમાં કોણ કોણ આવે તમે જોશો તો ખ્યાલ આવશે કે આની વ્યાખ્યા કેટલી વિશાળ છે એમાં ખાલી લિંગ કે જાતિ જેવી બાબતો નથી પણ ભૌગોલિક ઓળખ એટલે કે ગામડામાંથી આવતા વિદ્યાર્થીઓ દિવ્યાંગતા આર્થિક સ્થિતિ અને સ્થળાંતરિત સમુદાયો જેવી ઘણી બધી બાબતોને આવરી લેવાય છે આ બતાવે છે કે શિક્ષણમાં આવતા અલગ અલગ પડકારોને સમજવામાં આવી રહ્યા છે પણ જુઓ ખાલી પોલિસીથી કામ ન ચાલે ભારતમાં આને મજબૂત કાનૂની પીઠબળ પણ મળેલું છે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ એટલે કે RTE એક્ટ 2009 આ કાયદો તો શિક્ષણને દરેક બાળકનો મૂળભૂત અધિકાર બનાવે છે મતલબ કે દરેક બાળકને શાળામાં એડમિશન મળવું જ જોઈએ અને એ પણ મફત અને ફરજિયાત અને આ કાયદાની તાકાત કેટલી છે એનો અંદાજ આ 25%ના આંકડા પરથી આવશે હા 25% RTE એક્ટની એક ખાસ કલમ મુજબ પ્રાઇવેટ સ્કૂલોએ પણ પોતાની 25% સીટ વંચિત જૂથોના બાળકો માટે રિઝર્વ રાખવી ફરજિયાત છે વિચાર કરો આ કેટલું મોટું પગલું છે આનાથી સારી ક્વોલિટીનું એજ્યુકેશન અમુક લોકો પૂરતું સીમિત નથી રહેતું ઓકે તો આપણી પાસે સ્ટ્રોંગ પોલિસી છે કાયદા પણ છે પણ શું આટલું કાફી છે શું સ્કૂલમાં રેમ્પ બનાવી દેવાથી કે વ્હીલચેરની સુવિધા આપવાથી સાચું સમાવેશન થઈ ગયું કહેવાય જવાબ છે ના આ તો ફક્ત શરૂઆત છે સાચું સમાવેશન આનાથી ઘણું વધારે છે અહીંયા બે વિચારધારા વચ્ચેનો તફાવત સમજવો જરૂરી છે એક મર્યાદિત વિચાર છે જે ખાલી રેમ્પ અને વ્હીલચેર જેવી ભૌતિક વસ્તુઓ પર અટકી જાય છે પણ સાચું સમાવેશન એટલે એક સર્વગ્રાહી અભિગમ એનો ફોકસ હોય છે શિક્ષકના વલણ પર એમની શીખવવાની રીત પર અને ક્લાસરૂમના આખા વાતાવરણ પર એક એવી જગ્યા બનાવવી જ્યાં દરેક બાળકને લાગે કે હા આ જગ્યા મારી છે ઠીક છે થિયરીની વાત તો ઘણી થઈ પણ પ્રેક્ટિકલમાં આ બધું કેવું દેખાય છે મતલબ કે ક્લાસરૂમની અંદર આ સિદ્ધાંતોને કેવી રીતે અમલમાં મુકાય છે ચલો હવે શિક્ષકના દૃષ્ટિકોણથી અમુક રિયલ લાઈફ સિચ્યુએશન જોઈએ ચાલો એક કેસ લઈએ માની લો કે તમારા ક્લાસમાં એક એવો સ્ટુડન્ટ છે જે એના પરિવારમાંથી સ્કૂલે આવનાર પહેલી વ્યક્તિ છે મતલબ કે એ ફર્સ્ટ જનરેશન લર્નર છે સ્વાભાવિક છે કે એને ઘરેથી એજ્યુકેશનમાં કોઈ સપોર્ટ નહીં મળતો હોય
તો આવા કેસમાં એક ટીચર તરીકે એને સપોર્ટ કરવાની સૌથી સારી રીત કઈ હોઈ શકે? આનો સૌથી સારો ઉપાય શું છે? એ બાળક પર પ્રેશર નાખવું કે એની ટીકા કરવી? એનાથી તો કંઈ નહીં થાય. ઉલટાનું સૌથી બેસ્ટ એપ્રોચ એ છે કે એને રેગ્યુલરલી પોઝિટિવ ફીડબેક આપવામાં આવે અને જ્યારે પણ એને જરૂર લાગે ત્યારે એને થોડું એક્સ્ટ્રા ગાઈડન્સ આપવામાં આવે. ટૂંકમાં એક ટીચરે એના માટે મેન્ટોર બનવું પડે, જે એનો કોન્ફિડન્સ વધારે. હવે એક બીજી અને કદાચ થોડી વધુ ગંભીર પરિસ્થિતિ લઈએ. ધારો કે કોઈ વંચિત બેકગ્રાઉન્ડમાંથી આવતા વિદ્યાર્થીને ક્લાસના બીજા છોકરાઓ હેરાન કરે છે, એની સાથે ખરાબ વર્તન કરે છે. ત્યારે એક ટીચરની પહેલી જવાબદારી શું બને છે? આવી સ્થિતિમાં સૌથી સારો રસ્તો એ છે કે આ નેગેટિવ ઘટનાને આખા ક્લાસ માટે એક લર્નિંગ ઓપોર્ચ્યુનિટી બનાવવામાં આવે. ટીચરે આખા ક્લાસ સાથે રિસ્પેક્ટ અને ભેદભાવ જેવા વિષયો પર ખુલ્લીને વાત કરવી જોઈએ અને વર્તનના અમુક સ્પષ્ટ અને કડક નિયમો બનાવવા જોઈએ, જેથી દરેક સ્ટુડન્ટ ક્લાસમાં સેફ અને રિસ્પેક્ટેડ ફીલ કરે. તો આપણે પોલિસી જોઈ, કાયદા સમજ્યા અને ક્લાસરૂમના ઉદાહરણો પણ જોયા. પણ આ બધાની પાછળનો મૂળ હેતુ શું છે? આ બધું આટલું બધું મહત્વનું કેમ છે? સમાવેશી શિક્ષણ આપણા સમાજ માટે આટલું ફંડામેન્ટલ કેમ છે? ચાલો હવે થોડું મોટું ચિત્ર જોઈએ. આ એક વિચાર આખી વાતનો સાર કહી દે છે કે સમાવેશી શિક્ષણનો સાચો અમલ એ ખાલી બિલ્ડિંગ કે સાધનો સુધી સીમિત નથી. એનો અસલી પાયો તો શિક્ષકના એટીટ્યૂડમાં, ભણાવવાની પદ્ધતિમાં અને ક્લાસરૂમના માહોલમાં રહેલો છે. મતલબ કે સાચું પરિવર્તન ઈંટોથી નહીં પણ વિચારોથી આવે છે. એ આપણા દિલ અને દિમાગથી શરૂ થાય છે. અને અંતે આ આખી ચર્ચા આપણને એક સવાલ સાથે છોડી જાય છે. એક સવાલ જે આપણે સૌએ પોતાની જાતને પૂછવાનો છે. આપણી શાળાઓ ખરેખર કેટલી સમાવેશી છે? શું આપણે ખાલી કાગળ પરના નિયમોનું પાલન કરી રહ્યા છીએ કે પછી ખરેખર દિલથી દરેક બાળકના વિકાસ માટે કટિબદ્ધ છીએ? આના પર વિચારવું અને પોતાના લેવલ પર પોઝિટિવ બદલાવ લાવવો એ આપણા સૌની જવાબદારી છે. આ વિષય પર વિચારવા માટે તમારો આભાર.